આપણે પોટલો લઈને ભાગ્યા છે એટલે આપણે ભાલિયું ભરવાની છે ને ભેગી કરવાની ને એવું છે. તુવેર તો થોડીક ફેમિલી જવા આપણે તુવેર વાઢવા મહિના છે. તુવેર વાઢવા મહિના છે. દાંતી લઈ લીધું છે. પપ્પાએ વાટે તમારી મોર સૌ હાલો છે રાખો. હાલો બધા સાહેબ જવા બધી તુવેર વાઢાઈ ગઈ છે અને પપ્પા રહી ગયા વાહે. આખા ખેતરની ઠૂસ આવી કા પપ્પા. ફેમિલી સ્વાગત છે તમારા નાના બ્લોગમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજે આપણે જવાનું છે વાડિયા તો આપણે ગાડી જઈએ જ છે. અને આ ભાઈને જવાનું હતું ટ્રેક્ટર રાખવાથી, ભાઈ ટ્રેક્ટર રાખવા જવાના છે. અને અમે બેન બે જવાના છે વાડીએ. સાબેન મમ્મી ને પપ્પા ને બે ગાડી લઈને વહી ગયા. અને લગભગ ભાઈ હજી ઊભો થઈ ગયા નથી. તો હા ભાઈ ઊભો હે વાતો કરે મારા મામા આરે ને. હાલો ભગવાન વાડીએ ભાઈની ઘરે જવાનું છે પહેલા, પછી ત્યાંથી બાપાની ગાડીમાં બેસવાનું છે. ગાડી એક જ છે એટલે એમાં બેસવાનું છે. હાલો તો ભાગી વાડીએ. એટલે જવા વાડીએ પતી ગયા છે. અને બહુ તડકો થઈ ગયો છે અત્યારમાં. પપ્પાની બધા હલાવ્યા છે જેમાં આવ્યા છે બધા. અમારે ઢીંગું બધા આગળ છે થોડાક. અમારે ઝાડ તો કેવી મસ્ત થઈ ગઈ છે, અસલ મોટી મોટી ઝાડ થઈ ગઈ છે. અને આપણે પોટલો લઈને ભાગ્યા છે એટલે આપણે ભાલિયું ભરવાની છે ને ભેગી કરવાની ને એવું છે. તુવેર તો થોડીક છે એટલી વઢાઈ જાય પછી ભાલિયું ભરવાની છે. હાલો તો પેલા પોતી જાય ને કે પોટલું રહેતું નથી માથે. ફેમિલી જવા આપણે તુવેર વાઢવા મહિના છે. તુવેર વાઢવા મહિના છે. દાંતી લઈ લીધું છે. પપ્પાએ વાટે તમારી મોર સૌ હાલો સાઈડ રાખો. સાઈડ રાખો હાલો. મારે બીજી છે હું ઓલી બાજુથી લઈને આવી. ને એ તો મને લેવડાવી હતી તમે થોડી કહો. હા છે ને લે અમારે જા વાડી ઘરેથી આવ્યો. જો બધા વાઢવા મહિના છે. આ ઢીંગુમાં બેઠી છે મોબાઈલ જોવે છે. હાલો તો વાઢવામાં નહીં કાંઈ તુવેર પછી ભારિયું ભરવાની છે. એટલે જો આપણે તુવેર વાટતા હતા ને આપણે ઢીંગો અહીંયા ખૂતી છે. આપણે ઢીંગો ભાઈ આવ્યા છે. કા ઢીંગો જો હા તારા કપડા નથી બગડતા હોઈ ગઈ છે તો હે ના વાટતી. આપણે ઢીંગુ નામ આવડી ગયું છે આપણું. કા ઢીંગુ બોલતો એતી કેતો બોલી એ એતી કે જો ઢીંગુ હોઈ ગઈ છે. તો કપડા નથી બગડતા તારા. હા વારી અલે કરી દઉં. હવે તો આપણે તુવેર વાઢવા જાય. ઢીંગુ તારે ખુશી છે કા ઢીંગુ. ને જય માતાજી. ને આપણે જો ગોરો લઈને જઈએ છીએ. આપણે ચા બનાવવાનો છે છે નહીં એટલે આપણે જો વહેલા જઈએ છીએ. હાલો આપણે હવે ઓયડી પાસે જઈને તમને મળી કે ચા બનાવવાનો છે. આપણે તો ભાઈ ગયો છે રોટાવેટર રાખવા. પાણી ગોરો ભરવાનો હોય તો ગોરો ભરી લઈ ચા બનાવી નાખી. ગયા છે ઓયડી પાસે ને આવે આપણે ગોરો ભરી લઈ. જો પાણી આવે આપણું ધીમું ધીમું પાણી આવે. થોડું પાણી ઘટી ગયું એટલે હવે થોડું પાણી આવે. હવે આપણે ગોરો ભરી લઈ નકર પાવર વહી જાય તો બપોર સુધી તૈયાર રહી. ચૂલો હરગાવી નાખ્યો તો ને મસ્ત મજાનો જોવો ચા મૂકી દીધો છે અને લઈ લીધી છે આપણે ગયણી. તે હમણાં કઈ ચા થઈ જાય પછી જાય આપણે ચા લઈને. ભાઈ ચા બનાવવા આવતો તો ને જે આપણે ચા બનાવવા આવ્યા છીએ કે ભાઈ તો ગયો છે તમને ખબર હશે રોટાવેટર રાખવા ગયો હોય તો ભાઈ ચા બનાવવા આવે 1 કલાક કરે ફીટ 1 કલાક કરે ને પછી એને ચા લઈને આવે. અને આજે આપણે એને ખાલી એને થોડીક જ વારમાં હમણાં કાંઈ ચા બની જાય ને આપણે જેવો ભડકો કર્યો મોટો. અને ભાઈ છે ને બાયણે ચા બનાવે. તમે જોયું એ છે કે ભાઈ બાયણે ચા બનાવે. બાયણે પૌવાનું હોય ને એટલે ઘડીકમાં થાય નહીં એટલે બહુ વાર લાગે ચા બનતા. અને આજે આપણે બનાવ્યું છે અંદર ચા. તો જો અસલને જો ભડકોનો તાપ થાય છે. હાલો હમણાં ફટાફટ ચા બનાવી નાખી. જો તમને એ બધાને એક વસ્તુ બતાવું કે આપણો વફાદાર આવ્યો છે. જો હા ભાઈ
જા આપણા વફાદાર આવી ગયો છે આપણી વાડીએ, કેમ કે ઘરે તાળું હોય, ઘરે કોઈ હોય નહીં, ઘરે જોવે એટલે પછી વહી આવે વાડીએ. તો જો બેઠો જ શાંતિથી ખાવાની વાટ જોવે છે કા. હાલો તો સા પાકી ગયો છે તો ભાગી. એટલે જો આપણે સા લેવા આવી ગયા છીએ. ગોળો અને સા ને બધું લઈ જવાનું છે. ઠેઠ ઓલા શેઠે ઠેઠ ભાઈ ની છે ત્યાં લઈ જવાનું છે. કા બેન તું એકલી ઉપાડવાની છો ને? આપણે બે મેં ક્યાં એકનું કીધું. સા લેવા આવ્યા છીએ તો એ સા ને ગોળો ને એવું બધું લઈ જવાનું છે. તો હાલો પેલા અહીંયા જાય, નાસ્તો કરવાનો છે ને પછી પાછા વર્ગી જાય. ભાગી ગયા છે જો 10:30 ની માથે થઈ ગઈ છે. હાલો તો ભાગી શેઠે. હાલો બધા સાબી પપ્પા હાલો ને ઠરી જાય પછી. આપણે જો સા પીવા બેસી ગયા છે ને સા લઈ લીધો છે ને જો નાસ્તામાં છે ચેવડો. અમાર ભાભી, અમાર મમ્મી, અમાર બેન, અમાર માસી એ ગમાસી જો આ બાજુ મારા પપ્પા, કાકા, ભાઈ અને બાપા આમ બધા ચેવડો ખાઈ લે ને નાસ્તો કરી લઈ ને ચા પાણી પી લઈને પછી પાછા વર્ગી જાય. ખાય બપોર થઈ જાય. એટલે આપણે જવાનું છે હવે તુવેરો વાઢવા ને મમ્મી ને આમાં ઢીંગુ બે બેઠા છે. ઢીંગુ જો બોલે છે એમને એમ કે બાદુરિયા બોલે છે ને બાદુરિયા મમ ખાવ શેમાં ખાવું છે કુટ્ટા બાદુરિયા મમ ખાવ મમ બાદુરિયા ખોદો કે બાદુરિયા મમ્મી જો એટલી નાત પાડી ગયા એટલી બોલે એટલી કે ઈ પછી પેલા એટલી બોલે એટલી કે તો એટલી ગલ્લુ કે એટલી ગલ્લુ એટલી કે હાલો તમે તો નવરા છો બે મારે જાવ તુવેરો વાટો આવડે જાવ હવે તુવેરો વાટો. મમ્મી ની તો નવરા છે. જો પપ્પા ને બધા ઉઈ ગયા હે તો બેન આપણે હાથ પાડે છે. આપણે બેન આપણે જરીક ઊભી રહીને એટલે બેન દેખી ન હગે. હાલો તો આપણે જાય વાઢવા મને. એટલે જાવ બધી તુવેરો વાઢાઈ ગઈ છે અને પપ્પા રહી ગયા વાહે. આખા ખેતરની ઠૂસ આવી કા પપ્પા? આખા ખેતરની ઠૂસ આવી. હા મારી મમ્મી ને દયા આવી ગઈ એટલે જોઈ એટલે લેવડાવે છે. બાકી કોઈ નથી લેવડાવતા. જો ઉભા બધા ઉભા ખાલી જો આ બે સોળવા જો ઉભા રહી ગયા. મમ્મી રેવા દ્યો તમને ઠીસ આવશે. વાહ જો બધી તુવેર વઢાઈ ગઈ છે. એ બધા ઉભા રહી ગયા જો હે ને ઠૂસ આવી આખા ખેતર. હાલો તો હવે ભાગવું છે ઘરે. 6.5 hours later. ફેમિલી આપણે નાઈ લીધું છે, મસ્તીના તૈયાર થઈ ગયા છે. નાઈન કે જવાનું છે મારે દહીણું ધરાવવા ગામમાં, એટલે નાઈ લીધું છે. અને મારી મમ્મી કાઢે છે ઠેલી. કા મમ્મી એ ઠેલી કાઢે છે. સર્વિસ વાળાનો ફોન આવી ગયો. સર્વિસ વાળા આવે છે અને દહીણું ધરાવવા જવાનું છે કે અમારે માતાજીનું છે એટલે ધરાવવા જવાનું છે. તો તમે કન્ટિન્યુ બની રહેજો, તમને બધાને ખબર પડી જાય કે કાલના વિડીયોમાં અમે ક્યાં જવાના છીએ એમ. તો કન્ટિન્યુ બધા બની રહેજો. અત્યારે તો દહીણું ધરાવવા પહેલાં જવાનું છે. હું દહીણું ધરાવી આવું. ફેમિલી જો દુકાનેથી નીકળી ગયો અને દુકાનેથી હે ને ઘઉં લઈને અત્યારે જાઉં છું ઘરે. અને આમાં લઈ લીધા છે ઘઉં અને હાલીને જાઉં છું કે હે ને ગાડી પપ્પા લઈ ગયા છે એટલે. તો બસ અત્યારે જો હાલે જઈશી ઘરે અને બસ જો ઘરે પૂગી